નવેમ્બરમાં ગણાધિપ સંકષ્ટી ચતુર્થી ક્યારે છે? આ પૂજાનો શુભ સમય અને પદ્ધતિ છે. ગણદીપ સંકષ્ટી ચતુર્થી 2024 ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણાધિપ સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવાથી તમામ કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે. કેલેન્ડર મુજબ ગણાધિપ સંકષ્ટી ચતુર્થીનો તહેવાર 18 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ગણપતિ બાપ્પાનું ધ્યાન કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. દરેક મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. કારતક માસની શુક્લ પક્ષ ચતુર્થી તારીખ ગણાધિપ સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે. આ શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે પણ ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણાધિપ સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવાથી વ્યક્તિ ગણપતિ બાપ્પાની કૃપા પ્રાપ્ત કરે છે. આવો આ લેખમાં અમે તમને કારતક મહિનામાં ઉજવાતી ગણદીપ સંકષ્ટી ચતુર્થીની તિથિ, શુભ સમય અને પૂજાની પદ્ધતિ વિશે જણાવીશું. ગણાધિપ સંકષ્ટી 2024 ચતુર્થી મુહૂર્ત. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 18 નવેમ્બરે સાંજે 6:05 PM થી શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 19 નવેમ્બરે સાંજે 5:08 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 18 નવેમ્બરે ગણાધિપ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવામાં આવશે. આ દિવસે સાંજે ચંદ્રને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં ચંદ્રોદય સાંજે 7:03 કલાકે થશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 5 થી 5:53 સુધી. વિજય મુહૂર્ત બપોરે 1:53 થી 2:35 સુધી. સંધિકાળ સમય સાંજે 5:06 થી 5:53 સુધી. અશુભ સમય રાહુકાલ 8:06 AM થી 9:26 AM. ગુલિક કાલ 1:29 AM થી 2:46 AM. ગણાધિપ સંકષ્ટી ચતુર્થી પૂજાવિધિ. ગણદીપ સંકષ્ટી ચતુર્થીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને મંદિરની સફાઈ કરવી. આ પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવો. ભગવાન ગણેશની મૂર્તિને પોસ્ટ પર કપડું ફેલાવીને સ્થાપિત કરો. આ પછી તેમને ફૂલ, સુગંધ અને દીવો અર્પણ કરો. દીવો પ્રગટાવો અને આરતી કરો અને મંત્રો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો. ભગવાન ગણેશને મોદક અથવા તલના લાડુ અર્પણ કરો. સાંજે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડવો. આ દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. ગણેશ મંત્ર. ગણાધિપ સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને આ ભોગ અર્પિત કરો. તમામ અવરોધો દૂર થશે. કૃષ્ણની ચતુર્થી અને દર મહિનાના શુક્લ પક્ષ ભગવાન ગણેશને સમર્પિત છે. માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તારીખ ગણાધિપ સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે. આ દિવસે ગણપતિ બાપ્પાની યોગ્ય રીતે પૂજા કરવાની પરંપરા છે. તેમજ પ્રિય વસ્તુઓનો પ્રસાદ ચઢાવવો જોઈએ. હિન્દુ માન્યતા અનુસાર ભગવાન ગણેશને જ્ઞાન અને સમૃદ્ધિના દેવતા માનવામાં આવે છે. દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ગણદીપ સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિને તમામ અવરોધોમાંથી મુક્તિ મળે છે. તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. જો તમે ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવવા માંગતા હો તો ગણાધિપ સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને પ્રિય વસ્તુઓ અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે ભોજન અર્પણ કરવાથી વ્યક્તિને પૂજાનું પૂર્ણ ફળ મળે છે. તેમજ દરેક કાર્યોમાં સફળતા મળે છે. આવી સ્થિતિમાં
ચાલો આ લેખમાં જાણીએ કે ભગવાન ગણેશને વસ્તુઓ અર્પણ કરવી ફાયદાકારક સાબિત થાય છે. પૂજાનું પૂર્ણ ફળ મળશે. જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ તો ગણાધિપ સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને મોદક ચઢાવો. એવું માનવામાં આવે છે કે મોદક ચઢાવવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પૂજા સફળ થાય છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો મજબૂત રહેશે. ગણાધિપ સંકષ્ટી ચતુર્થીનો દિવસ વિવાહિત જીવનને ખુશ રાખવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા દરમિયાન તેમને મોતીચૂરના લાડુ ચઢાવો. તેનાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બને છે. ઇચ્છિત કારકિર્દી મળશે. આ ઉપરાંત ગણાધિપ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા થાળીમાં શ્રીખંડ, 56 ભોગ, શુદ્ધ ઘી અને ગોળ વગેરેનો સમાવેશ કરો. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ચડાવવાથી વ્યક્તિને ઇચ્છિત કારકિર્દી મળે છે. આ સિવાય જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. સોમવારે રાશિ પ્રમાણે કરો આ મંત્રના જાપ. સારા દિવસોની થશે શરૂઆત, નહીં ખૂટે ઘરમાં ધન. એક ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવની પૂજા કરવાથી વિવાહિત મહિલાઓના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. અપરિણીત લોકોના જલ્દી લગ્ન થવાની સંભાવના છે. આ માટે તમામ વર્ગના ભક્તો સોમવારે ભગવાન શિવની પૂજા કરે છે. ભગવાન શિવ તેમના ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે. તેમની કૃપાથી ભક્તના તમામ ખરાબ કામો દૂર થઈ જાય છે. સોમવાર દેવોના ભગવાન મહાદેવને પ્રિય છે. આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. તેમજ સોમવારે વ્રત રાખવામાં આવે છે. ભગવાન શિવની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. શિવપુરાણમાં સૂચિત છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પોતાના વર તરીકે મેળવવા માટે 16 સોમવારનું વ્રત રાખ્યું હતું. આ વ્રતના પુણ્યને કારણે માતા પાર્વતીના લગ્ન ભગવાન શિવ સાથે થયા હતા. તેથી ભક્તો ભગવાન શિવની ભક્તિભાવથી પૂજા કરે છે. જો તમે પણ ભગવાન શિવની કૃપા મેળવવા ઈચ્છો છો તો સોમવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરો. ત્યારબાદ ભગવાન શિવને દૂધ, દહીં અથવા ઘીથી અભિષેક કરો. આ પૂજા દરમિયાન રાશિ પ્રમાણે મંત્રનો જાપ કરવામાં આવે છે. ભગવાન શિવનો અભિષેક કરવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. રાશિ પ્રમાણે મંત્રનો જાપ કરવો. મેષ રાશિના જાતકોએ સોમવારે પૂજા દરમિયાન ઓમ મહાકાલ નમઃ મંત્રની માળાનો જાપ કરવો જોઈએ. વૃષભ રાશિના લોકોએ મહાદેવની કૃપા મેળવવા માટે ઓમ રુદ્રનાથ નમઃ મંત્રની માળાનો જાપ કરવો જોઈએ. મિથુન રાશિના જાતકોએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઓમ ઉમાપતિ નમઃ મંત્રની માળાનો જાપ કરવો જોઈએ. તુલા રાશિના જાતકોએ સોમવારે ઓમ ભોલેનાથ નમઃ મંત્રની એક માળાનો જાપ કરવો જોઈએ. વૃશ્ચિક રાશિના લોકોએ મહાદેવને પ્રસન્ન કરવા ઓમ કૈલાશપતિ નમઃ મંત્રની માળાનો જાપ કરવો જોઈએ. ધનુ રાશિના જાતકોએ ઇચ્છિત મનોકામના પ્રાપ્ત કરવા માટે ઓમ જ્યોતિર્લિંગાય નમઃ મંત્રનો 5 વખત જાપ કરવો જોઈએ. મકર રાશિના લોકોએ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે ઓમ ભૂતનાથ નમઃ મંત્રની માળાનો જાપ કરવો જોઈએ. કુંભ રાશિના જાતકોએ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે ઓમ ચંદ્રધારી નમઃ મંત્રની માળાનો જાપ કરવો જોઈએ. મીન રાશિના લોકોએ સોમવારે પૂજા દરમિયાન ઓમ અમરનાથ નમઃ મંત્રનો 5 વખત જાપ